લોક સાહિત્યનો એક બહુ સરસ દુહો છે. રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ, આ ત્રણ ટાણા હરખના એમાં કોણ રંક અને કોણ રાવ. યુદ્ધના મેદાનમાં એક વખત હતો, જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે આ દેશનું રક્ષણ કરવા માટે સુરવીરો યુદ્ધ જીતી અને આવે ત્યારે જેટલો હરખ રાજાને હોય એટલો જ હરખ આખા નગરના પસવાડે રહેતા ઝૂંપડામાં રહેતો માણસ હોય ને એ આસોપાલોના તોરણ બાંધીને ઉજવે કે આજ આપણા રાજ્યની જીત થઈ છે, એને એટલો જ હરખ હોય. રણજીતણ કંકણ બંધણ, એક તો આવી રીતે જ્યારે મીંઢોળ બંધાય અને વરલાડલો બને દીકરો, એનો હરખ રિલાયન્સ પરિવારના દીકરાના લગ્ન હોય એનો હરખ હોય એટલો જે કુબામાં રહેવાવાળા ઝૂંપડાવાળા. બહારની સુવિધામાં બધું ઘણો બધો ફેરફાર હોય, ભૌતિક બધી સુવિધાઓમાં, પણ હૈયાનો જે આનંદ છે ને એ બેયને હરખો હોય. અને એના કરતા જો વધારે વાત કહું તો લોક સાહિત્યમાં ઘણી વખત તમે સાંભળ્યું છે કે ઘણા ખેડૂતને 150 વીઘા જમીન હોય, મામા 150 વીઘા, અને એમાં દીકરાના લગ્ન આવે અને એમાં ક્યાંકથી નીકળે ને કોકને પૂછાય જાય, સાંભળ્યું તમારા દીકરાના લગ્ન આવી ગયા? કાં? વાહ ભાઈ. તો કે હા ભાઈ એ તો આવી ગયા લગ્ન ને. હા ભાઈ અમારે તો હજી વારે હતી વરહદીની, અમારે દીકરાને હજી તો અમારે કાંઈ તૈયારી થઈ નહોતી ને આ હાગા છે ને એને 2 દીકરીઓ તો લગ્ન હતા તો હારવાર ધરા લગ્ન મોકલી દીધા ને અમારે તો આ બધું હાવ આમ હેરાન થઈ ગયા, હાવ કઈ બધું ભેળું થાય, કપા હજી એમને પડ્યા છે ને એક બાજુ મજૂર મળતા નથી ને અમારું તો ભૂંડાયું થઈ ગયું. બોલો 150 વીઘા જમીન એવું પણ કહેતા સાંભળ્યા છે. અને 7 વીઘા જમીન હોય ભાઈ ભાગમાં આવેલી અને એમાં મહેનત કરીને ખાતા હોય ક્યાંક ક્યાંક. એને પૂછે કે તમારા દીકરાને લગ્ન આવ્યા? કાં? અરે આ હાવ માતાજીને દયા, આ વખતે તો ચોમાહામાં તો માંડવી બગડી પણ ઘઉંમાં જમાવટ થઈ જાય એવું લાગે છે. એટલે 2 મિત્રો હતા એને કઈક ટેકો કર્યો ને દીકરાના લગ્ન આવ્યા છે ને હવે તો સ્વર્ગથી સોહામણું થઈ ગયું છે, અમારે તો મોજના તોરા છૂટે છે. 7 વીઘા વાળો એવું કહે. આ તો અંદરની વાત છે ને, બાકી મોજના ક્યાંય ટ્યુશન ન આવે અને એ કાંઈ ખરીદવામાં મેળ ન પડે ક્યાંયથી. એટલે એ હરખ જે છે, રણજીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ, એક દીકરાનો જન્મ થાય એનો આનંદ પણ એટલો જ હોય છે. આ 3 ટાણા હરખના એમાં કોણ રંક અને કોણ રાવ. અને મેં એક દુહો લખ્યો છે માતાજીનો કે મંગળ રૂડા માંડવે અને લીલા તોરણ બંધાય, પછી 9 લાખ નેજાળીઓ એના ગીતડા હુલાશે ગાય. 9 લાખ લવડિયાળીઓ, એમાંય આ દેવી પૂજક સમાજ શ્રદ્ધામાં તો એમને આપણે માનવું જ પડે, એમાં બીજું આવે છે. મેં મારા દેવી પૂજક સમાજના 2-3 પ્રોગ્રામો હતા, એમાં કીધેલું કે અમે પ્રોગ્રામમાં કાંઈ હારે જ હોઈએ ને મુકેશને ગમે એમ થાય તો એને રજા મૂકવા દઉં નહીં, સિઝન ન હોય ને મામા, એટલે એમ કહું તું ગમે એ કર પણ રજા નહીં. એ પછી ગમે એમ કરીને તાવ આવ્યો તોય ન મૂકવાનો, ગમે એવા કામ આવ્યા તોય નહીં, પણ દાણાનું હોય એટલે હું કહું તો કે ઈ તો 2 દી જેને કેવું હોય ને કહી દો, નકર પેટીમાં ગાઈ લ્યો 2 દી દાણા. મેં કીધું પણ દાણા જોતા તો 20 મિનિટ થઈ ન થાય ને આપણને દેવું. ઈ કે જે હોય 2 દી અમારે દાણા જોવાના છે, તમારે જે કરવું હોય કરો, બીજો જડે હારો બોલાવી લ્યો, બાકી મૂકા બસું તો માતાજીના મઢે જ હોય, એમાં બીજું કઈ ન આવે. ભલા માણસ આપણને એમ થાય કે આ દુનિયા જુદી છે હો આખી. વાહ ભેળિયા વાળી વાહ. હા, ઈ જયારે મામા શિવરાજ ઈ જયારે ગોખલાની સામે બેહીને એમ કે ને, હા એ પછી સાયલાનો ભગલો કેતો હોય તો ભલે, હે મારી નમુડિયાની મૂડી, તો કે ભગા દૂધ પી લે. તો કે દૂધ પીવાની ક્યાં વાત કરે છે, હવે તો મારી ભગર આવે તો એનું દૂધ પીવાય, મારી કુંઠી આવે એનું દૂધ પીવાય, દૂધ ન પીવું. તો કે તો હવે ઈ બસ્તર જઈને જો આખા ગામને નો ધૂણાવું તો હું નમુડિયાની મૂડી નહીં, તારી કુળદેવી નહીં ભગલા, બસ હવે હું તારી હારે છું. કહેવાનો અર્થ મારો એ છે જોગ માયા જે છે, શક્તિ જે છે, માં જે છે એ આજ પણ રખવાળા કરે છે. અમે હમણાં છેલ્લે દેવી પૂજક સમાજનો પ્રોગ્રામ આપણે કર્યું ને એવું ધોકડવા, ત્યારે મેં કીધું, મેં પૂછ્યું ત્યાં બહુ ઓડિયન્સ મોટું હતું, ત્યાં મેં કીધું તમારા સમાજમાં કોરોનામાં કઈ બન્યું હોય એવું કઈ ખરું? તો લગભગ ગુજરાત આખામાં દેવી પૂજક સમાજમાં માતાજીની દયાથી વાંધો જ નથી આવ્યો. બોલો આ સર્વે તો કરજો, સર્વે તો કરજો. આ કયું વેક્સિન કામ કરતું હોય છે? પણ એ કઈ વેક્સિન કામ કરતી છે? મારું કહેવાનો અર્થ શ્રદ્ધાની, હું તો આપને કહું છું આ વિજ્ઞાની યુગ છે, અહીંયા અત્યારે આપણે વિજ્ઞાનને જ માનવું જોઈએ, એ બધી સાચી વાત છે. પણ એક વાત કહી દઉં, વિજ્ઞાને પણ એ સ્વીકાર્યું કે કોરોના જે છે ને એ 50% કોરોના આપણે ફેલ કરવામાં 50% ઈ કામ કરે. વિજ્ઞાન એવું માને છે કે 50% કોરોના માણસને કોરોના જે છે એ કામ કરે છે,
માણસને જિંદગીમાં. અને 50% આપણી બીક જે એટલે ઈ આપણા જે વાઇબ્રેશનો આપણી જે તાકાત છે ને જે શક્તિ એના સામે લડવાની જે હોય છે એ આપણા વિચારો મનથી બીક જેમ લાગતી જાય એમ એ લડવાના સામા રોગ સામે લડવાની પ્રતિકારક શક્તિ છે એ ભાંગતી જાય. એટલે 50% ઈ તો વિજ્ઞાન એવું કહે છે જો તો આ ન્યા સિદ્ધ થયું કે 50% કોરોના છે ને ઈ જ એનું કામ કરે આ સમાજમાં જેને સર્જાવાળો જે સમાજ છે એને. બાકી 50% જે બીક છે એ તો હોય જ ને. અમને અમારી માં કાંઈ ન થવા દે એટલે 50% ઓલો આટો મારીને વયું જાય ખબર જ ન પડે. અમારે નેહડામાં થયું એવું જ થયું. ગીર આખીમાં કોઈ દી આખી ગીરમાં ક્યાંય બન્યું જ નહીં. બોલો કોરોનાના ખાટલા હતા જ્યાં જઈને બધા હુતા હતા. એ કે અમારે માતાજી કાંઈ નહીં થવા દે અને ન થવા દીધું હો ભાઈ. હા ઈ જોગમાયા છે, ઈ ભગવતી છે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન જતી કરંતી કિલોલે વિશાલમ ભુજાલમ. એ ભગવતી જે છે જોગમાયા જે છે એ જોગમાયાને સંપૂર્ણ રીતે માનવા વાળો આ સમાજ એમાં મુકેશ. એટલે અમારે તો હવે મુકેશ એટલે બેંજોય વગાડે ને પ્રોગ્રામે ઈ બાંધે ને ગાડીએ ઈ હાકે. એટલે બધા મને પૂછતા હોય કે આટલું બધું કરે થાક ન લાગે? મેં કીધું થાક માણસને લાગે. વાહ ભાઈ વાહ. એના માટે મગજ જોઈ થાકવા માટે. આમાં કોઈથી બીતો નથી. બસુ બાપા ક્યાં બેઠા છે? એવું છે એમની તબિયત ઓલી એટલે ઈ ઘા કરી લે મારા છોકરાને હું કામ આવું ગયો છે એમ નક્કી નો. હા બસુ બાપા. મને બીજું યાદ આવી ગયું. એટલે બીજું કઈ ઓલું નહીં પણ મેં કીધું હમણાં એક ભાઈ કહે કે બારી આ બાજુ ની છે ને પેક બંધ કરી દેવું, આ બાજુ બધું બંધ કરી દેવું છે. એક ભાઈ ને એના પત્નીએ કીધું કે કા એટલે વધારે મારવું મને આ ફાવે નહીં વળી પાછું કે આમાં. એટલે એને કીધું કે ફલાણા ભાઈ છે ત્યાંથી બહુ ડોકિયા કાઢ્યા કરે છે ને આમ ને તેમ નહીં કે એટલે એ બાજુનું બધું આપણે બંધ કરી દો, આડા પતરા બતરા નખવી દો. એ કે એને તને જોઈ એને ઘરવાળી નો લાગે તને એને જોઈ તો ના એક મોઢું દેખાડી એ બારીઓ બંધ રાખશે. લગ્ન નો પ્રોગ્રામ છે એટલે માફ કરજો મારો વિષય ની કદાચ ખબર નહીં આ વાત કરાય કે ન કરાય. એટલે લગ્ન માં જ કરાય એવી છે પણ મારા સ્તર પ્રમાણે પણ મોજ છે એટલે આવી ગઈ. એટલે બેટા દાંત કાઢી લેજે આજ. મજા મુકેશ ના હારા હમણાં રૂપિયા ઉડાડતા હતા. ઈ સાહિત્ય ના શોખીન છે પાછા. હા ઈ છેતરાણા નથી. બોલો મુકેશ ને કીધું તું બુદ્ધિશાળી તારા પપ્પા. મુકેશ કે ભાઈ એના કરતા આમ જમાના પ્રમાણે આપણે જોઈને મેં કીધું ખોટું છે. તારા કરતા કેટલાય ઘણી બુદ્ધિ એને છે. મને કે કેમ? મેં કીધું એના દીકરો કેવો ત્યારે કેવડું નામ કર્યું. હવે તારા દીકરા હું કરે એ કરે તો ખબર પડે. એનો અર્થ એવો થયો કે એને જે તને તૈયાર કર્યો એમ તું ન કરે તો તારી ભૂલ છે. હું મારા પ્રોગ્રામમાં ઘણી વાર કહું જેના બાપા એ સૂતા પબેડા મારીને આંબલીઓ વડલેથી છોકરાને હેઠા પડ્યા ની કોઈ દી કોઈ માર ખાઈ ન આવે મામા. હા બાકી માલું દકુલિયું માર ખાઈને આવશે ડો હું મારું દકુલિયું ભવાટી બોલતી હોય એવું ત્યાં એમાં છે ને એ માં જે તૈયાર કરે ને મા બાપ એટલું શિક્ષણ કોઈ યુનિવર્સિટીમાં મળે જ નહીં. હાવ હાસું છે. હું તો હમણાંના છેલ્લા પ્રોગ્રામમાં કહેતો હતો અને હજી કહું કે 15 વર્ષની દીકરી થાય ને એને ત્યાંથી 15 વર્ષથી 2-3 વર્ષ લગ્ન થાય ત્યાં સુધી 5 વર્ષ લગ્ન થાય ત્યાં સુધી એને એની દાદી એની નાની કે આડો પાડોમાં કોઈ ડોહી વૃદ્ધ હોય 70-80 વર્ષના એ ડોહી પાસે રાત્રે કાયમ ખાલી સિરિયલ ભલે એકાદી ઓલી જવા દેવી પડે 15 મિનિટ ખાલી બેસે રાત્રે 15 મિનિટ. અને એની આગળ જતા જિંદગીમાં કોક દી ખાહરે ગયા પછી એવી આટીઓ અઘરીઓ આવે અને કોઈ યુનિવર્સિટીનું જ્ઞાન નો કામ કરે એટલું મામા એ ડોહીમાં પાસે બેઠા હોય એની વાતો એને એમાંથી કાઢે એ વાત પાકી છે. યાર પાર કાઢે કાઢે અને કાઢે એ જરૂરી છે બહુ. એમાં જે મળે જૂના આ તો નથી ને ગમતા એટલે હવે તો ખબર જ નથી કાંઈ. હવે મોબાઈલ કે બધું હાસું ક્યાંક ક્યાંક બાવળું ખાઈ લે અમને મોબાઈલ એકવાર બોલ મેપ ઉપર જતા હોય ખબર નહીં હું થયું બાવળું માં છેલ્લે હલવાણી ગાડી માંડ પાછી વેળી મેપ બેન ને મેં કીધું તું તો સાની મની જ રહેજે તો મોબાઈલ માં બોલતી હવે કે ડાબી લઈ લે. મેં કીધું તારા ડા બાવળ છે આપણે ડાબી લેવી ક્યાં હવે બેન એવા છે. વાહ પેલું વેલું મેપ ચાલુ થયું નવું પેલું મેપ ને આમાં આવ્યું ને જીપીએસ પેલું વેલું બધું મોબાઈલ ગામડા બાપા એક ગાડીમાં કોકના પેલા બેઠા બાય બોલે મોબાઈલ એઠો રાખેલો બાય બોલે હવે ડાબી લેજો જમણી. બાપા ક્યાં ગધડી નો બાય ને ક્યાં બેહરી છે આમાં ભાઈ છે ક્યાં હતાડી સમજાતું નથી કે
પણ ખેર ઈ તો હુંવાણની વાત છે. પણ જરૂર પડશે સંસ્કારની, એ વાત પાકી છે અને પાકી છે ને એટલે આપણે મજબૂત થવા, છોકરાને પડવા દેવા, લીમડે સડે ને પડે ને આવું બધું કર્યા કરવું. દીકરીઓને હોત થોડા ઘડી પાસે બેહારીને સંસ્કારની વાતો કરીશું. વરરાજાના મામા જયારે આવ્યા ન હોય, એક જૂનો વખત હતો આખો, અને બધાય મહેમાનો આવતા હોય અને આમ નેજવા કરી કરીને વરરાજાના માં છે એ જોતા હોય, મારો વીર નો આવ્યો, મારો ભાઈ નો આવ્યો, વરરાજાનો મામો નો આવ્યો હોય, અને પછી વરરાજાની માં છે એ કેવા ગીત ગાય, શું કે એ વખતે હાંજના લગ્ન હોય રાત્રિના, અને શું કહેતી હોય વરરાજાની માં કે હાંજરે એ પડી ને જાનર વાગી, હાંજ પડી અને ઝાલર વાગી, અને લાડકડી નાવર વેલા મોજ એટલી આવી ગઈ, ગીત બીજું હતું ને બીજું ઉપડી ગયું. હા ઈ આવી છે, પણ પેલા આ આવે કે આમ આમ કર્યું એટલે મને ખબર પડી ગઈ, સુરમાં શું આમ આમ નો કરે, નકર મને નો ખબર પડે તો ઊંડો ઉતરી ગયો છે એટલો આમાં. હા બહુ મોજ આવી જાય, નક્કી નો રહે. હા વાહ જય વરરાજો પાઘડી મજામાં મોજમાં છે. હાવ મૂકાન બે છોકરા પાસે ઉભા રાખી બધા હરખા જ લાગે એમ છે. આ મોટા મોટું ફૂઈને આવ, હા નકર એમાં ખબર જ પડી જાય આપણને, ભાઈ કેટલાક રોટલા ખવડાવ્યા છે અથવા તો કેવો આનું જીવન છે એ એમાં ખબર પડી જાય. એટલે સે યાદ તને કયું ગાવાનું હતું? હા આવી ગયો. હાલો વરરાજાના માં છે એનો ભાઈ નો આવ્યો ને શું કેતી હોય કે માડીના એ ચાંદલિયો ગયો ને મામો, અરે વાહ આવી ગયો મામો. માડીના એ ચાંદલિયો ગયો ને હરણ્યું હાથ મીરે, માડીના હું જોઉં રે તારી વાત, મામેરા ના ટાણા વયા જાશે રે, મામેરાના ટાણા વયા જાશે. એવા મંગળ ગીતો આપણા, અદ્ભુત ગીતો આપણે ત્યાં એક એક ગીતો છે એ મંત્રો છે. લગ્ન ગીતોની માલિકો મેઘાણી કે લગ્ન ગીત છે આપણા છે કચ્છ કાઠિયાવાડના, એ મંત્રો છે. એવું મને ગમતું આ ગીત કે ધમરે ના સોનલા સિંગ એ ધમરે ના પલાના સિંગ, અને આજ હોનાની એ ધોહરીએ ધોરીડા જુજા, આજ હોનાની ધોહરીએ ધોરીડા જુજા આગળ હાલી જાય, આગળ હાલી જાય, આગળ હાલી જાય, આથી
ત્યાં ગીતો છે અને એક એક ગીતમાં સંસ્કાર અને સંસ્કૃતિ છે. સંસ્કૃતિ જબર ગીતો છે આપણે ત્યાં. અને એ હાલરડા હોય તોય ભલે, એ લગ્ન ગીત હોય તોય ભલે, અને